છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો। છોટાઉદેપુર, ક્વાંટ, નસવાડી, પાવી જેતપુર, બોડેલી, સંખેડા સહિતના વિસ્તારોમાં ઝરમરથી લઈને ધોધમાર વરસાદ પડ્યો, જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જો કે આ વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાકને મોટા પાયે નુકસાન થયું છે। ખાસ કરીને ડાંગરનો પાક જે તૈયાર થઈ ગયો હતો તેને ભારે ફટકો પડ્યો છે। ખેડૂતોએ ઊંચા ભાવે ખાતર બિયારણ ખરીદી સારા પાકની આશા રાખી હતી, પરંતુ ખેતરોમાં કાપેલી ડાંગરના પાકમાં વરસાદનું પાણી ભરાઈ જવાથી તે ભીની થઈ ગઈ છે, જેનાથી નુકસાન થયું છે। આર્થિક રીતે પાયમાલ થયેલા ખેડૂતો હાલ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। અમારી ડાંગર બધી બગડી ગયેલી છે અને જે પાક વાવ્યો હતો તે ઊભો થઈને બધો આડો પડી ગયો અને જે વાવેલો પાક કાપીને થઈ ગયેલ છે, છતાં પણ વરાત આવી ગયો ને વરાતના હિસાબે બધો પાક અમારે બગડી ગયેલો છે। તો અમારી સરકારશ્રીને એવી રજૂઆત કરવામાં આવે છે કે જે તંત્ર છે એ તંત્ર અમારે થોડી ઘણી વળતર આપે એવી અમારી માંગણી છે।